હા એ લોક પતંગ આવે છે જાય ફૂંદરી મારીએ ગટુભાઈ હા મશીન બનાવ્યું પતંગ પકડવાનું એની ડોસી હે ને એ ફૂંદરી મારે ને એટલે બધા આજુબાજુના પતંગ હોય ને એ પેલા કાકરા નહીં બે તો પોપટ બોર ખાવા એ ફટ 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 બેસી જાય તું અહીં આ ડોહો હવાના ચા પી નીકળી પડ્યા છે પતંગ લૂંટવા તે હજુ વળી ઘેર પાછા નહીં આયા બોલો શું કરવાનું અને એને ખબર પડતી નહીં હોય કે આ પતંગનો ધંધો આપણે ચાલુ કર્યો છે તે હવેડા જઈને હવેડા ઘેર આવીએ અને સ પાછા નેચા ગટિયા હરખાઈઓના બાપનો હોઈ ગયા છે શું કરવાનું એક કઈ પતંગ હાથમાં ના આવે યોને તો પણ વ પેલી કોબળા ગેંગ એ તો એક પતંગ આવા દે એમ નહીં પેલા રમતુજી પેલા ફૂલોજી ઘણા વિચિત્ર છે પેલી વખતે એકય પતંગ હાથમાં નતો આવ્યો આ ધંધો ચાલુ કરે છે કે આ પતંગનો તે સારું છે થોડો ઘણો હેડ હતો કરવાનું એ પછી મળે તો ગમમાં આવે પતંગ લાયા પતંગ લઈ લે લે લાવ્યો છું ચમ? 400 લાવું એકય પતંગ નહીં લાયા હવાના જતા તે હવાનો જોઉં ચાનું દોડ કરીને પેઢીઓ એ ભરાઈ જાય પતંગ હાથમાં નહીં આવતો ઓય કે પેલા મારા બેટા ઓહરા જેવડાનું ઓહરા જેવા આવ્યું મોટું નેસું તો આવડું મોટું જયડું લઈને ગયો તો પતંગ ના આવ્યો એક ફાટે લઈને લાયા તમે તો સોય લાવું પેલો ફૂલ્યો ને પેલો રમતુડો મોટા ઓહરા જેવાનું ઓહરા જેવા મારું પોકાતું નહીં ઓમ કર મારા બેટા તો આમ કરીને નહીં લઈ ચોલું આવી રીત કરો તો આ ધંધો નહીં કરીએ કે આપણા પતંગનો ભિખારી થવાના ધંધા કરો તો પછી શું છે તન તું એવો બે હીરી આવતી હોય તો આપણે બે ના લૂંટી હું તમારા હંગાત આવું તો આ ધંધો કોણ કરે પતંગનો કેજો એ વાત હાસી આજ હબુરદા પતંગ નતા પોજ કરક પાછા જ્યાં ડુસી કોક વિચારવું પડશે પતંગ હાથમાં નહીં આવતો એથી આવતા ના આવતા એને મારા બેટા ઢગલો કરીશું એનો દોરડી ના લાયા દોયડી ચોકન વેટવાનું પતંગ લેવા દોડું બીજો દોયડી વેટી જોઈશું આઈ આઈડિયા લાવવો પડશે ડુસી કોક આઈડિયા લાવવો પડશે તે પણ લાવો કા શાને લાવશો ઉતરણ જાય તારા ડુસી આવ હા તન ગરબા રમતા આવડી ઓ ડોહા નવરાત્રી તમે મને નહીં જોતા ગરબા રમતા છીવી કૂદકા મારું હું તો ફૂંદડી મારું ને હાલો જબ્બર ફૂંદરી મારી ડોસી તું તો તાર મારે જોવાન મેળ નતો આવ્યો પેલું મહાપ્રસાદ ખાવા મળ્યો ને તો જોવા મેળ ના તમે તાર મને જો જોવા ઉભા જ રહો નવરાત્રી ડોહા પતંગ ના નવરાત્રી ના હું લેવા દેવા છે તો તમે નવરાત્રી વચ્ચે મૂકી દો તું ખાલી જો આ ગટુ શો આઈડિયા વાપરે છે પછી તું તાર જો શું કીધું જો તું કીધું નહીં આઈડિયા પાસે કે મને કે હું કીધું મને તો કોઈ ખબર જ નહીં વાત નહીં શું આઈડિયા હશે દોવાનો જમતા હા બોલા પતંગ જગાડ બંધ કરી દીધા શું બધા કંટાળા કુ બધા જો ને પેલા 1 2 3 5 પકડે છે તો પકડે છે આજ વથી જવું નહીં પતંગ જેટલા આવે ને એટલા બધા પકડવાના છે વાત તારી સાચી ઓહો પેલો ગટુ રે ને એ પાછો આવી જશે દોડતો અરે ઘટું આવે તો શું થઈ ગયું એટલે હવે એ શું પતંગ પકડી જાય એને આ ધંધો ચાલુ કર્યો છે ને તો એનો ધંધો નહીં ચાલવા દેવાનો પતંગ જેટલા પકડીએ ને આપણે એ લૂંટીને આપણે ધંધો આપણે કરવાનો વાત સાચી પુલા તારી એનો ધંધો બંધ કરાવવાનો ઠપ્પ જ કરી નાખવાનો અને આપણા ખેતરમાં રહ્યો આમાં એટલે આપણા આવા વાઘ જેવા હોય અને એ શું પતંગ પકડી જતો બોડાઈનો પગે ના આપવો જોઈએ છે બા અને પાછો મારો બેટો ગટ્યું અને ઝૈડું લઈને આવી ગયો એટલે અમારા ઝૈરોની કોઈ જરૂર નહીં ઝૈરો જેવા જ આપણે છીએ અને એક તો છે પાછું ઠેંગણું એમાં પાછું ઓમ કરતું આવી જશે મને પેલું વરું લે ઓમ
એટલે એનો કોઈ આમ આપણે તારા પેલા ખૂણે રહેવાનું હું આ ખૂણે રહું કોઈ અંદર દાખલ થવો જ ના જોવા. હા વાત સાચી તારી. બીજા માનો શું આંબો ના રમતા ફતે ગાવા છો તું લાગી ગયા હું તારી હતા. અલ્યા ડબુડીનું પડ્યું તું પહેલી થયું એવું છે. હા અલ્યા પેલું દેખાય ને ઢાલ દેખાય છે મોટી હા એ રે કપાય ને હા તો ખાસો બધો જોલો આવો હા નહીં કોઈ કેટલા પડે એવી છે. એ જો એ કપાય ને હા એ જોઈ લાગો નહીં જઈ ઢીલ ચોરી છે. પોપટ હા આરોનું આ રીતે તારા કાઢી જોઈ લે આપણે લૂંટી નાખી જોયું આપણું લેન્ડિંગ જોયું લેન્ડિંગ ને લેડી નીકળી જાવ તમને હાલ હમણાં અડધાથી પડ્યું હતી પણ પતંગ હું જોઈ રહ્યો હું પેલી ઢાલ દેખાયા હા જોરદાર નહીં બધાને કાપા કોઈને રવા દેતી નહીં બોલ હું ચાંદનો વાર જોઈને કે કપાય ના તો મારા હાથમાં આવો કાળું તું હજુ ને આ પતંગ દોયરામાં તો જીવ છે પણ તને એ વિચાર આવે છે કે હમત તહેવાર આયા હા ખાવાનું પીવાનું ચોથી લાવવાનું હા ચોથી લાવવાનું કે એટલે વિચાર આવ્યો મને હું ભાઈ બેહી રહેતો હા હું ભાઈ બેહી રહેતો ને હું બેઠા વિચાર કરતો હતો કે ચોક ગરી પતંગ લૂંટવાના હા ચોક ગરી પતંગ પાછા દોરવાનું આપણે હા તે હું વિચાર કર્યો કે મને એક જોરદાર ધંધાનો આઈડિયા આવ્યો મને જો ભાઈ ધંધો કરવો હોય તો કરજે બાકી 5 પૈસા હું નહીં આલું. જો મારી વાત હા. પર મારા જોડી એવો ધંધો છે 1 રૂપિયો એ અંદર ઇન્વેસ્ટ કરવાનું નહીં અને ધંધો જો ચાલી ગયો ને માર્કેટની અંદર તો આપણા નોમની જ રહેલો હશે આપણા નોમના જ પોસ્ટર હશે એવો આઈડિયા હા હા શું આઈડિયા એ તો કે જેવો આઈડિયા હા એવો આઈડિયા છે કે આપણે પેલા ખબર કાપડની દુકાન હોય જે પેલા શર્ટ બનાવી પેન્ટ બનાવી અચ્છા એવું બનાવી ખબર હે હા હા ઈવન જોઈ પેલો અમુક માલ પડી રહ્યો હોય જૂનો બરાબર આવો આપણો કાપડ હોય કટકા બરાબર ઈરો લાવી અને આપણો પતંગના પાછા પેલો પૂંછડીઓ આવી ખબર હે પૂછર્યો હા ઈરો બનાવી અને માર્કેટની અંદર આપણે 1 નંબર આમ ધંધો ચાલુ કર્યો હોય 10 રૂપિયા વેચ્યો હોય તો માર્કેટમાં મને ચો જામો પડી જાય શેલા કીધા 10 રૂપિયા ₹5 પતંગ લાવવા માટે કોઈના જોડી ₹5 નહીં ને તું 10 રૂપિયાનો સુંદર્ય લગાવવાનું કોઈ છે આમ જોઈએ તો આમ ચો વિચારો મારો આ ઉમર તારો વક નહીં આ તારા અંદર મગજ છે કે એ કોરે કોરું પડી રહ્યું હા હા એમાં તારા મગજ ને થોડું ગિરીશ પોની કરે પછી તું ધંધો વિચાર કંટાળ્યો તારા જોડી રહી તો મારું મગજ ભમી ગયું ખબર તારું મગજ તું તાર જોઈ રહ્યા દે મારું મગજ કોમ કરે એકદમ નંબર કોમ કરે છે આપણે ના હોય તો સરપંચ ને ઈજી સરપંચ નહીં હા એ વાત સાચી ને પોપટ કોક નો કોક તો પછી તો હું બેઠો છું કે ચિંતા ઉલ્યા કરી લે હા એન્ટ્રી માર હેલો ચલો હવાના જશો ના હવાના જશો આવી રીત તો કોઈ ધંધા થતા હશે પતંગોના 10 પતંગો છે અહીંથી અરે ભૂત નહીં હું શું નહીં પાટી તમે હું બીવડાવતા હો આવા ભૂત જેવા વે કરી શું લાગુ છું સારા લાગો તો ભૂત જેવા યા હમણાં અટક આવે તો મરી જાતો આ હાની અટક આવે તે શું બનાવ્યું છે આવું તમે યા હા મશીન બનાવ્યું તો પતંગોનું છે યા નહીં જોતી પતંગ પકડવાનું આમ કરીને હું આવ્યા દઈ ગુમડી મારું ને બધા પતંગ વેટાઈ ગયો આમ તો હા વાત છે આવડા નાના મગજમાં આવડા મોટા મગજમાં એનું મગજ દોડાયું તમને એમ કહું પણ મારું મગજ બહુ હાઈલાઇટ નું
તારો વિચારતો નહીં ને કઈ એવા એવા આઈડિયા હોય ને જો ખાલી લે ચાલ તો આ ફેર આમ ધંધો જોર હેડ છે આપણો. યા? હા એ અડદના આઈડિયા કનો છે ઉભા રહો. આ મશીને તો પતંગ હારો પકડી દીધો એક. પાકડી પાડે નારો મશીન કને બનાવ્યું બાયગન પાડી નહીં મજૂરી ના, કરી પાડી. લાયો લાવડો આ. લે કાઢો તો હા હું સ્ક્રૂ ફિટ કરો છો કું તું જેવું જ છે ડોશી આ તો બહુ મજૂરી છે શિવ લાગડો આ. પેલું શક્તિમાન આવે ને એવી ફંદડી મારી તું તો એવું જ જોઈએ તાર. હા હા એ લોક પતંગ આવે છે જાય ફુંદરી મારીએ હો રાખ લે પડી ગયા બોલ હવે પતંગ આપણા હાથમાં જ હતો બોલ એ શું ચાલે શીખામાં હા હું આવું તમારું આમ આઘારો કા આઘારો ને કા કોટા વાગશી. પણ આ આવું સા ને વે કરે છે બધા આ વે હાના કરે છે આ તો મશીન છે પતંગ પકડવાનું. ઓવા પતંગ પકડવાનું મશીન હા હા ચાલો મશીન આવું ને આપણે આ અમારા ડોહો અમેરિકા લાયા હતા. રમતા હવે આપણો ધંધો પડી ભાગ્યો આ મશીન લાવ્યો પતંગ પકડવાનું મશીન લાવ્યો જબ્બર ના કહેવાય વાત આજે આમાં હવે આટલામાં તો પતંગ મિલશે જ નહીં આપણો ધંધો આખો સ્ટોક થઈ જશે શું આવે છે આવે આ આવી ગયા તે. અમારે ધંધો ના કરવો પડે. તો હા લાઈ પતંગ લૂંટી. શું લાવી છે શું આ લાઈ ને આ નહીં દેખાતો. લાઈ હોત તો લઈને આવી વાન આવો આપણે ધંધો કરીએ ને ડોશી પતંગ લાઈ કરીને પૈસા વાળા થઈ ગઈ પણ ડોહા મશીન મસ્ત બનાવી છો. મશીન તો બનાવ મજૂરી નહીં કરી હાથ આ પતંગ લઈ લો આવો. ભૂલી ગયો શું થયું ડોહા? કોચો વાગ્યો એવા તો કોટા વાગે જાય. લઈ લીધો ડોહા જો કહી દો તમને કોટા હો વાગતા પણ પતંગ તો લૂંટવા જ પડશે. લૂંટવા જ પડશે ચાલો ડોહા તમને ખબર નહીં હમણાં 10 પતંગ લઈ આવું ફટાફટ. જુઓ તમે યા ડોહા, યા ડોહા, પેલા કાળુભાઈ આવે કાળુભાઈ આવે. ફટાફટ તું ભીના રહેજો કુંડલીમાં ઓય ભાત ના રવા જોઉં અરે દાદા રે બસ ડોશી બસ ધીરે કામ ઓછો પડશે સ્ટાર્ટ આ બધું હું તો આ બધું મશીન ચાલે મશીન આનું પતંગ પકડવાનું પકડવાનું તો એટલે કટુભાઈ યા તમે તો જોરદાર મગજ તો રાઈ હું આવો તો કાળું મગજ તો મારે એવું છે ને આવા દારૂ ને તો રોજ મશીન બનાવ ના હોય તાર તો હું કહું અમોને એકાદું બની આલો ને તમે તમારા અંગાત અંગાત પૈસા વાળા થઈ જઈએ એટલે શું છે સોની મોની આમ પેલા મૂઠું જોઈએ ને કમળ બે આલે લમણો મજૂરી કર સોની મોની જા આયા છે રૂપિયા બનવું છે જા સોની મોની મજૂરી કરતી વખત આવું કરો શું મહેનત માં અલ્યા મજૂરી કરવાની હોય અમે પૈસા વગર જવું
પણ મજૂરી બરોબર છે પણ બનેલું ત્યાં ડોશી હા પેલો પતંગ આવ્યો તું જાય ફૂંદરી મારી જાય જા ગટુભાઈ યા તમે તો મશીન બનાવ્યું છે એટલે ગામમાં પતંગ જ નહીં મેળવાનું ચોય સોય મેળવાનું નહીં અને તારે લેવા હોય ને તો મારાથી લઈ જા એટલે આ કારું તમારી કન પતંગ લેવા આવ્યું તો હું નહીં ધંધો ખોલવાનો પતંગોનો તે તમારી કન પતંગ લેવા આવું હું અરે પછી અમારું આ પતંગોનું શાક કરવાનું લે તમે શાક બનાવો કરી બનાવો દેતવા ચોપો ગાજરનો હલવો બનાવે ને એ રીતે હલવો બનાવો પણ અમે તારે કન પતંગ લેવા નહીં આવીએ. પતંગ તો મારા જેવી લેવાના કારું તાર લેવા હોય ને કોઈ બેહવાની અમારે તો કમાવાનું ભાવ બે પતંગ તો મફત આલ દેવાના હોય આ બે પતંગમાં ધંધો ના કરવાનો હોય મફત વાળી ઓમ સોની મોની જા જા માર ડોસી કિલો વજન ઉપાડીને ફરે છે તારે આટલા પતંગ આવશું કોઈ વજન તો પતંગમાં થોડો વજન હોય ગટુભાઈ હા મશીન બનાવ્યું હોય પતંગ પકડવાનું એની ડોસી છે ને એમાં ફૂંદરી મારે ને એટલે બધા આજુબાજુના પતંગ હોય ને એ પેલા કાંકરા નહીં બેતા પોપટ બોર ખાવા એ ફટ 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 બેસી જાય એવું મશીન બનાવ્યું પેટ્રોલ થી કે કેરોસન થી નહીં કેરોસન થી હટતું પેટ્રોલ થી નહીં હટતું પણ ડીઝલ થી હટતું પગથી અડા અરે એ પાછું ચેવું મશીન આવે એ તાન જોવાનું છે કે હા જો એ શું મશીન છે પેલું આવે જો ખાલી નંબર મશીન બનાવી છે લ્યા? હા જો ખાલી એ ઓમ શેટોરા ઓમ હા શેટોરા વગાડી લઈ લે અલ્યા ગટુજી છે એક દારો મોન આલો હારી બરોબર છે હા કરવાનું કર અલ્યા એક ગટુજી એક દારો મે સમય વાળી હું થાય અમારું કરવાનું છે કમા માટે અમે બનાવ્યું અને બીજા કમાઈ લે ને કરવાનું કર ઉપર આયા તો વધો નહીં અમે પતંગ ભેગા કરવા માટે બનાવી બીજો ના આવવાનું લાઈ ડોશી હવ પતંગ લઈ લે ડોહા હેડો બા પતંગ લઈ લો ગજાવડી હાથની મેલ ઓય નથી મફત આવી મે લઈ દો ઘરમાં જઈ ઘર મોની મેલ ઓય મેકવાની પછી થાક બાક ખાઈ લી ને હા પછી જા પછી ફરતી સારું આ ગટીએ તો ગજબ કર્યું હો જબરું ગજબ કર્યું આ પતંગ પકડવાનું મશીન લાવ્યો ને એટલે આપણો ધંધો ભાગી પડ્યો જબ્બર ગજબ કર્યું એને તો વાત સાચી એવું મશીનરી શીખર લાયો શું અહીં એક કઈ પતંગ આપણા હાથમાં આવશે હવે? આપણે તો ઉતરણ જ બગડી જઈશે અમાર ધંધો સ્ટોપ થઈ ગયો પૂછું તારા માણસ દાડા છે વાત સાચી છે વાત સાચી છે હવે શું કરીશું કે હા હવે કરીશું શું એ ફૂલા એક કોમ કરશું હું કહું હા અહીંયા જઈને ચૂરવેટ વાળો આપણે બેન અરે એવું ના કહેવાય એના ઘેર જવાય લે એ ગઠિયા ઘેર જવાય ના જવાય ના મરાય અલ્યા એ જ પ્લાન કરવો પણ આપણે ચૂરવો જ પડશે એને એટલે એવી રીતે એના ઘેર ના જવાય કોઈક ભારી જાય તો મને લોસા આપણે હા ના થઈ ગયું તો એવું હા હા એ કોમ થાય હું? એ આપણા હેતરમાં આવે ને તાના જુડિયા ટોલ લે એવું તો ચાલે વાહ તારો આઈડિયા બરોબર આપણા શેઢા આ સાઈડ આવે કે એટલામાં આવે ને હા પાડી જ દઈએ એટલામાં આવે પછી કે મારા બેટા ઓછા થઈ ગયા રે વાત તારા. સાચી. અને એટલું તો જરૂર જ છે પતંગ આવ્યો આ જાય દોડો પતંગ કાઢવા નહીં એ નહીં તું એ ના છું પાછું
પતંગ મારો બાજુ પડ્યો છે મારી બાજુ બોલો પતંગ મારી બાજુ છે અલ્યા મારી બાજુ છે ઓમ જો ઘણી બાજુ છે બધા તને પડોળા છે પતંગ મારી બાજુ છે કટુવર કીધા જો આજ તો ને ભાગીને આયા હાથમાં પલટી કોક બાગા છે અલ્યા ગટુજી ફૂલભાઈ ને શીલ્યા મમ્મી ઉભો લે હા ઉભો શું કરશું એક આઈડિયા છે હા એમાં પૈસા મળી એવા હે અલ્યા જગરામ થી થોડા પૈસા મળે હા એમાં મારો છે ને તારો છે ને એમાં જ પૈસા મળી એવા હે હા ઉભો તું પરા ભગાઈ નાખે બૈરા લાલ કરાય મારી વાતો ભર તું હી ને એ ગટુ બાજુ રજે અને હું ને એ ફૂલભાઈ જોડી રહે અને બેવાનું કર્યું હોય ને આઈડિયા જ આપવાના બરાબર બેવાને તું આઈડિયા આપજે ગટુભાઈ ને અને બરાબર. હું આલે ફૂલભાઈ ને બરાબર અને બેવાના જોડીથી હોળવાના પૈસા પૈસા આલસી ખરા એ નહીં એવાનો પીરાળ છે ને હારો તન લેજે મને સામે એવું લાગે છે કે મલમ લગાવવા પડે બૈરામ તો ખરા પછી મલમ લગાવ પર પતંગને હાથ લગાવતા ને એને કાં જોયું છે ઉડારી મેલે ત્યાં નહીં કહું છું અત્તોની પતંગને ન કે ભોડું રંગી ના હે એકી ફળ અમે જોઈ રહીશું કો અમે જોઈ જોઈશું જવાય. પતંગ મારી સાઈડ છે પતંગ હું જ લઈ જવાનું છું પતંગ હા આપણો જ છે કે પતંગ આનો કજ્જો ચાલે છે પતંગ વેચીએ બજારનો વેકો આ જુઓ નામ છે મારામ નહીં કોઈ જોજો તો, આ જોજો આ પતંગ કની જાય છે રે હાથ ના ડારે ઊભી ના હાથ નહીં અડાવવાનો એ શાંતિ રાખો તાને હું હોય અમે નહીં આયા પતંગ કની બાજુ છે પતંગ તો હા ને ફૂલભાઈ ની બાજુ છે તમે તો છે ને એ પાલટી પતંગ આ બાજુ છે દોટ વેચ તાને હું એ બોડારિયા તું ને કરવાનું કર તને કશી ખબર પડે ને હું તને હું જ પડે છે લે આ પતંગ કની બાજુ છે ને કરવા કર સાચું બોલો સાચું પતંગ મારી બાજુ છે તાર 500 રૂપિયા લો ને તો જોરદાર ઉપાય આલું તમને 500 રૂપિયા મજબૂત જો ઓવા 500 વાળો મારો પતંગ થઈ જાય પૂરે પૂરો લઈને નાહી જો લઈને નાહી જો એ તો મને ખબર કે લઈને આવી તો મારો થાય પણ એ સો લઈ જવા દે એવો છે હા એ હમણાં વેગરો રે એ શાંતિ રાખો આટતો નહીં ને કે ભોડું રંગી ના અલ્યા ભાર વળ્યા ભાર વળ્યા મારા જોડી જોરદાર ઉપાય છે આનો હા શું હા શું એક નંબર ઉપાય છે હા પૈસા થા તો વટેસરી વાત વટેસરી એટલે પૈસા ખર્ચો કરવો પડે આમાં તો છેલ્લા 500 રૂપિયા લો તો મગજમાં વાત કાઢું નક ના કાઢું વાત સરી વટે આલવા હોય તો આલો તો દવા દ્યો તો વટના પૈસા છે પતંગની કિંમત નહીં કે કપરો પતંગ કર્યો છે કા એ ઓમ ઉઠાવો અને લઈને દોડો ગોડા છીએ ને ગોડા છીએ અમે મારા જોડીએ તો મને ખબર છે લઈને દોડો પેલો હમણાં માથાડીઓ માર્યા વગર નામે લઈને જતો રહ્યો બીજો 500 લો તો મજબૂત આઈડિયા લો બીજો 500 લો તો મજબૂત આઈડિયા લો બીજો એ આઈ જા ખરો ને અરે બોલું કારું બોલે એટલે વાત જ છોડ દો તમે સાચી મારો એમાં એક ઘટુન મારો અને મારીને પતંગ લઈ લ્યો અલે એ તું તો છોરા પ્લાન લાવી છે એને મારો હોય તો ચારનો મારી ના જતો રહ્યો એ આવડી મોટી હીટ લઈને બેઠો છે ભોડું ફોડી નાખ મજબૂત પ્લાન છે તમે તાર અજમાવો એ
તું અહીં ઉભો થઈ જા. પતંગ મારો છે ને મારો જ રહેશે. લઈ જા તું, એ ખબર પડે. જો હમણાં હાલ જોયા આ રોડું કોઈનું હગું નહીં. જોજો કઈ જોજો કયા બાજુ. કની બાજુ પતંગ તો ગટુભાઈ તમે માનતા નહીં ને, પણ પૂરેપૂરો ભૂલભાના અંદર છે. પૂરેપૂરો 3 ઇંચ છે. કાળિયા સોનવાનું જઈને મોઢું ધોઈ જાય આવી ગયું છે. તમે ખાલી મને પકડો, ખાલી મોન આલી દો. કટુજી એનો રસ્તો મારા જોડી છે. હરખવાલજી ને રોડું આલી ઓબ્રો 500 રૂપિયા આલો ને તું હું હાલ ડાઈપ દઈને આઈડિયા હાલ દઉં. કશું વાંધો નહીં લે. હા ભરામ દઈને ભરાંગ દઈને હમણાં હાલ પતંગ હમણાં તમારી બાજુ થઈ જાય. આ જોઈ બોલજી માં પટ્ટી લાવો. ડોશી જય દોરજી માફ પટ્ટી લે. માં પટ્ટી લાવો, હાલવાનો ઉપાય કરી નાખે. આ છે રોજ રાત લઉંદી. હું લાકડું લઈને ઓન કરીશ. લ્યો આપણે માપ પટ્ટીઓ ચો હોય દોયડું લાવીશું. કમ્પ્લીટ એટલું જ છે. યા કમ્પ્લીટ છે. માફ પકડજો આ બાજુ ઊભા થઈ જજો. ઊભા થઈ જાઓ. તું આ ને મારા આમ નહીં. પકડજો મિત્ર. એક વાર એમાં તું આગો રે. આ કતિયા બધા બાજુ આવે થોડી. આ નહીં દેખાતી, આ નહીં દેખાતો, નહીં વાયેલો. આ બાજુ કતિયા બધા જો કા નામ છે આપણે આખું શું લઈ જો આમાં આ બાજુ પતંગ ઉભા બાજુ. જો જો ચેક નહીં 2 ઇંચ આ બાજુ છે પતંગ. જો વાત તો સહી છે. આપણે માપો કે હજુ પણ માપ પટ્ટી નહીં ને આપણા જોડી. અરે ને માપ પટ્ટી લઈ લો. અરે માપ પટ્ટી પૈસા લો 500 લો. એના પૈસા પા પૈસા થઈ ને એ જો ને. આ પટ્ટી ના માપ પટ્ટી ના પૈસા. હા હા આમ ન્યા કરીએ ભાઈ. એ પતંગ મેલ મેલ પતંગ મેલ માપવાનું છે. માપવાનું છે મેલ માફ ખરા મેલ મેલ પતંગ લે બસ કહું માપ પટ્ટી આપજો મને. થોડી માપ પટ્ટી એમ થોડી માપ પટ્ટી મળે ના મળે. મારી એક વાર. એ પતંગ મેલ પતંગ મારો છે. પૈસા તો ના લેવી હોય તો લાવો. તાને. મફત થોડી આલજે કોઈ. આલે કે માપો હરકું માપજો. માપો પતંગ ફૂલભાઈ ની અંદર છે. ફૂલભાઈ ની અંદર છે પતંગ. જો આ બધા મોકલી દો અને હું કહી દીધું પતંગ ને અડવાનું નહીં. પતંગ મારો સાલ મારો રહેશે. પતંગ લઈ લો ડોહા. હે ડોહાવાળી મારો છે. હે કે એ શી કોળી છે જોઈ લે. જાને વટી ઉકાઈ જેલી ખારી છોડી મને આખી. રૂપિયા ઈધે પોતાની. પસારણ ફોડ. તું બોલતા શીખ. તું અહીં નીકળા કર. મને પકડો. આ ગટ્ટુ જ આખું નોંધતું નહીં. અલ્યા એ ઉભા રહો લ્યા. મને પકડ. અલ્યા શાંતિ રાખો. એ છોડ, મને ખાલી છોડ. શાંતિ રાખો ફૂલભાઈ. નકોનું સમાધાન નહીં થાય. સમાધાન નહીં થાય ગટુભાઈ. ના, ના. કહું છું લે. પતંગ મારો છે લે. એ ઉકાઈ જેલી ખારી છોડી ઈ ગટુડી જતી તું જતી રહે. ના, ના. ઉભા રહો 1 મિનિટ ઉભા રહો. બરો નું થશે બધું. વાઘોદા તું. લે હેડ લે પતી ગયું. ચાંદના બાગ કરી છે. અડધો પતંગ ફાડીનો અનાલ અડધો પતંગ અનાલ દીધો. પતી ગયું કેસ. લે હેડ. તારા લીધે થયું બધું. તારા લીધે જોયું. મને લઈ જવા દીધો હોત તાર તું મને લઈ જવા દીધું હતું. મારા છે 1200 રૂપિયા. આ એક પતંગ દેખાતો મારા 1200 ને તારા 1200. બે જગાઈ. ને 1200 રૂપિયા પતંગ આવે. લે પછી બે ચગાવજો. મારા કરતા બાળકોનો પતંગ લાયા તો હાવ તો ધંધો ચાલો તાપરો. એ આયો. ભાઈ તાન હું હા દેશી કિંગ કોમેડીમાં આપણે 77000 સબસ્ક્રાઇબર પ્લસ નીકળી ગયા છે. હા તમારા બધાના ખૂબ જ સપોર્ટથી આપણે સારું એવું રેન્ક કરી રહ્યા છે.
તો બધાને ખૂબ ખૂબ આભાર. અને અમે ટીમ વાળા મિત્રોએ એક સરસ મજાનો વિચાર કર્યો કે આપણે પહેલીથી 30 તારીખ સુધીમાં વિડીયો આવતા હોય તો આ વિડીયોને તમે કોમેન્ટ કરો અને વધારે ને વધારે જેની કોમેન્ટ હોય ને હારામાં હારી જેની કોમેન્ટ હોય કહેવાય છે કે ટોપ કોમેન્ટર, હા ટોપ કોમેન્ટરને મેં ગિફ્ટ આપવાનું આયોજન કર્યું છે. તો આ ગિફ્ટના હકદાર બનો અને સારામાં સારી કોમેન્ટ કરો, જેથી અમને અનુકૂળતા આવે કે જેની સારામાં સારી કોમેન્ટ હશે એને અમે ગિફ્ટ આપીશું. અવનવી કોમેન્ટ કરતા રહો અને અવનવી ગિફ્ટ લેતા રહો. વિડીયો નિહાળજો અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. પછી કહેતા નહીં કે અમે રહી ગયા. એટલે હેડો મિત્રો, જય માતાજી.